ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી અંદર વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા હતા, જે મજબૂત હતી, જે વિસાવદરથી લઈ અને વિધાનસભા સુધીની જે સફર તય કરી છે અને જે વિસાવદર જુનાગઢ અને ભેસાણની જે જનતાએ જે ચુકાદો આપ્યો છે એ ખરેખર જે પરસેવો જે પૈસાની સામે જીત્યો છે, જે ગુંડાગર્દી, જે તાનાશાહી અને જે મોટો ભ્રષ્ટાચાર કરેલો હતો એ પેટા ચૂંટણી અંદર આપનો વિજય થયો છે। વિધાનસભાની અંદર દર વર્ષે જે એકના એક પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા અને એના સવાલની અંદર જવાબની અંદર જે મુખ્યના જવાબો અપાતા હતા, પણ હવે નવેસર જે યુવાનોની અંદર એક જોશ અને ઝુમ્મસથી એ ગોપાલભાઈ ઇટાલિયાનો જે વિજય થયો છે, એ ગોપાલભાઈ ઇટાલિયા આવનારા દિવસોમાં વિધાનસભા ગુજરશે। ખેડૂતોના જે પ્રશ્નો હોય, યુવાનોના પ્રશ્નો હોય, જે રોજગાર માટેના પ્રશ્નો હોય, જે યુરિયાની જગ્યાએ સરકારથી દારૂ લઈ જતો હોય છે, એવા અનેક પણ પ્રશ્નો છે જેને લીધે ગોપાલ ઇટાલિયા એક નવી ક્રાંતિ લઈ છે વિધાનસભાની અંદર। અને આવનારા સમયમાં 2027ની જે ચૂંટણી આવી છે એની અંદર સર્વ ગુજરાતની અંદર આપ પાર્ટી બધે ચૂંટણી લડશે અને ગોપાલ ઇટાલિયા સૌ વિજેતા બનશે। અને આગામી સમયમાં જે વિઝન છે આ પાર્ટીનો, એ આ પાર્ટી ગુજરાતની અંદર વિધાનસભામાં સરકાર બનાવી અને રોજગાર, ખેડૂત, અન્ય યુવાનોના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવશે એવો અમને વિશ્વાસ છે। આજે થરાદ ખાતે અમે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા એનો ફટાકડા ઉજવણી કરી।